ના મેળામાં અનોખા અને અલગ રંગ જોવા મળ્યા। તુર્કીના એર હોસ્ટેસ બન્યા એક સાધ્વી। ગયા વર્ષે પ્રયાગરાજમાં એર હોસ્ટેસે સંન્યાસ લીધો અને આ વખતે ભવનાથના મેળામાં પણ સાધ્વી જોવા મળ્યા। સાધ્વી જીવન બાદ ભાવિનાથ ગીરી નામ આપવામાં આવ્યું અને સનાતની બનવા અંગેની સફર અંગે તેમણે વાતચીત પણ કરી। No reason, no choice, because any bidder from people or some kind of. this is not my decision. This is Bholenath's decision. He arranged everything, and I am here. That's it. That's okay, I don't do but anything. on that life, I think you are your air hostess. You was a air hostess. I work in Turkish Airlines as a cabin chief about 28 years, and I fly almost all around the world. વધુ માહિતી મેળવીએ જૂનાગઢથી સંવાદદાતા દીપિકા ખુમાણ મારી સાથે જોડાયા છે। દીપિકા, હાલ ભવનાથના દ્રશ્યો દર્શકોને બતાવશો અને હાલ ત્યાં કેવો નજારો છે? આજના દિવસે કેવી વ્યવસ્થા અને સુવિધા દેખાઈ રહી છે ત્યાં? બિલકુલ પંકજ, જે પ્રકારે અહીં આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર જ્યારે ભક્તો આવી રહ્યા છે અને સાથે સવારથી જ ભક્તોની ભીડ અહીં ઉમટી છે। લગભગ કહી શકાય કે અત્યાર સુધી 5 દિવસની વાત કરીએ તો 25 લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ છે તેઓ ભવનાથ મેળામાં આવી ચૂક્યા છે। બસ થોડી વારની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ પણ આવશે અને તે માટે ખાસ કરીને મંદિર પરિસર છે પ્રોટોકોલ મુજબ ખાલી કરવામાં આવી રહ્યું છે, પરંતુ એ પહેલા જેટલા બી દર્શનાર્થીઓ છે દર્શનાર્થીઓ દર્શન કરી શકે અને મહિલાઓ અને પુરુષો અલગ અલગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે મંદિર પ્રશાસન દ્વારા। અને સાથે વાત કરવામાં આવે તો આજે ભવનાથના મેળાની અંદર જે આકર્ષણનું કેન્દ્ર છે તે રવાડી છે અને આખી રવાડી જે નીકળશે તેનો રૂટ આ વખતે 500 મીટર વધારી દેવામાં આવ્યો છે, એટલે 500 મીટર રૂટ જે વધી ગયો છે તેને કારણે માનવામાં આવી રહ્યું છે કે લગભગ જે રવાડી 9 વાગે ચાલુ થશે તે રાતના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે। એ વચ્ચે આપ જોઈ રહ્યા છો હર હર મહાદેવના નાદ સાથે બપોરનો સમય છે છતાં પણ અહીં મહાદેવની પુકાર સાથે હર હર મહાદેવના નાદ સાથે અનેક શ્રદ્ધાળુઓ છે તેઓ આવી રહ્યા છે અને સાથે આ શ્રદ્ધાળુઓ છે તેમાં જે પ્રકારનો ઉમંગ છવાયો છે પોતાના બાળકો સાથે પણ અનેક લોકો જોવા મળી રહ્યા છે। મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું। બેન, આપ કહાં સે આए हो? कहाँ से आए हो आप? અહીંયાથી છો। શું કહેશો? દર્શન કેવા થયા તમારા? દર્શન કરી લીધા તમે? હા, કેવા થયા દર્શન? બહુ સરસ થયા। અચ્છા, વર્ષોથી આવો છો? ક્યાંના છો તમે? ના, વર્ષોથી આવી છે, મેં સુરતથી આવ્યા છું। સુરતથી આવ્યા છો? હા। અચ્છા, કેવા દર્શન થયા અને બહુ સરસ। ભગવાન શિવ પ્રત્યે કેટલી શ્રદ્ધા છે? બહુ શ્રદ્ધા છે શિવ પર। અચ્છા। શિવના વિવાહ છે આજે, તો મહાશિવરાત્રી કહેવાય। હા, અને દર્શન કરવા હા, આવ્યા છો? એટલે દર્શન કરવા અચ્છા, આવ્યા તો રવાડીના દર્શન કરવાના છો તમે? હા, રવાડીના કરવાના છે। અચ્છા, તમને શું અનુભવ થાય? રવાડીના દર્શન કરો શું અનુભવ થાય? રવાડીના દર્શન કરી તો એ અનુભવ થાય કે એમના સાધુની ઉર્જા હોય ને એ આપણને ઉર્જા મળે એમ। ઉર્જા મળે। હા, શક્તિ અને ઉર્જાવાન સાથે તેમનો જે ઓરા હોય છે તે પણ અહીં લોકો ફીલ કરતા હોય છે અને અહીં આધ્યાત્મિક માહોલ સાથે મહામેળાની અંદર તમામ લોકો છે તેઓ દર્શન કરીને બસ મંદિરમાંથી બહાર નીકળી રહ્યા છે અને ધીમે ધીમે બસ હવે રાહ જોવાઈ રહી છે કે રવાડીના દર્શન તમામ લોકો કેવી રીતે કરે। દૂર દૂરથી આવતા લોકો છે તેમની સાથે પણ એક વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું, કારણ કે મંદિરમાંથી બસ થોડી ક્ષણોની અંદર જ્યારે રાજ્યના મુખ્યમંત્રી આવવાના હોય તો પ્રોટોકોલ પ્રમાણે ખાસ કરીને જે કહી શકાય છે કે જે વ્યવસ્થા છે આપ જોઈ રહ્યા છો કે જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા ગોઠવાઈ રહી છે જેથી કરીને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને અહીં તમામ જે શ્રદ્ધાળુઓ છે જલ્દી દર્શન કરી શકે તે માટે મેઇન ગેટ છે તેમાં અમુક શ્રદ્ધાળુઓ છે તાત્કાલિક મંદિર ખાલી કરાવવામાં આવી રહ્યું છે। પંકજ જી દીપિકા, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો ભવનાથમાં વહેલી સવારથી જ ભક્તોનું કિડિયારું ઉભરાયું છે અને દર્શન માટે ભક્તો પડાપડી કરી રહ્યા છે અને આજનો આ મેળો એ 11 તારીખથી શરૂ થયેલો અને આજે છેલ્લો દિવસ છે અને આજે શિવરાત્રીના દિવસે આખો દિવસ અહીંયા ભક્તોનો જમાવડો જોવા મળશે અને ભક્તો ભવનાથના દર્શન કરીને ધન્ય ધન્ય થઈ રહ્યા છે। અમદાવાદના આનંદનગરમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ દર્શનનું આયોજન કરાયું। શિવરાત્રી નિમિત્તે વિશેષ આરતી, રુદ્રાભિષેક અને પ્રસાદનું આયોજન થયું। ભક્તોએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। તો અમદાવાદના ચંદ્રમૌલેશ્વર મહાદેવ જ્યાં પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા અને જળાભિષેક કર્યો, દુગ્ધાભિષેક કર્યો, પીલીપત્ર પણ ચડાયા, પ્રસાદી પણ ગ્રહણ કરી।
મોટાભાગે અમદાવાદના તમામ શિવાલયોમાં આજે ભક્તોની ભારે ભીડ છે। ખાસ કરીને રાત સુધી આ પ્રકારનો માહોલ જોવા મળશે। ક્યાંક લોકો યથાશક્તિ દાન પણ આપી રહ્યા છે। ભગવાન ચંદ્રમૌળેશ્વર મહાદેવની કૃપાથી દરેકના નાના મોટા કાર્ય પૂરા થાય છે। કોઈ પણ અહીંયા આવી અને સંકલ્પ કરે, ભગવાનને પ્રાર્થના કરે છે, એના કાર્ય સફળ બને। તમે અહીંયા દર્શન કરવા માટે પધારતા રહો। પરમાત્મા આપણે સૌની ઉપર ખૂબ ખૂબ કૃપા બનાવી રાખે એવી ભગવાન શ્રી ચંદ્રમૌળેશ્વર દાદાને હું નમન કરી પ્રાર્થના કરીશ। આજે મહાશિવરાત્રિના અવસર ઉપર અહીંયા બધા દર્શન કરવા આવ્યા છે અને હું મારી વાત કરું તો હું છેલ્લા 10 વર્ષથી જે દિવસથી મંદિર બન્યું ત્યારથી જોડાયેલી છું અને અહીંયા મેનેજમેન્ટમાં અહીંયા ખૂબ સરસ મેનેજમેન્ટ છે। તમે બી અહીંયા મંદિરમાં દર્શન કરવા પધારી શકો છો તો આપ સૌ બી ખૂબ ખૂબ આગ્રહ છે કે તમે બી એકવાર પધારો, દર્શનનો લાભ લો અને તમારું જીવનને ધન્ય બનાવો। હર હર મહાદેવ। સુરેન્દ્રનગરમાં સતવારા સમાજ દ્વારા શિવરાત્રી નિમિત્તે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું। દર વર્ષે યોજાતી આ શોભાયાત્રામાં સતવારા સમાજની સાથે સાથે અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા। શોભાયાત્રા બાદ મહાઆરતી તેમજ મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થયું। યાત્રામાં ઓપરેશન સિંદૂરનો ફ્લોટ પણ જોવા મળતા ધાર્મિકની સાથે દેશભક્તિનો માહોલ જામ્યો હતો। શિવરાત્રિનું ખૂબ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેની શરૂઆત વઢવાણ સિદ્ધનાથ મંદિરથી કરી 8 કિલોમીટરની આ યાત્રા સિદ્ધનાથ મંદિર ટીબી હોસ્પિટલ બાજુમાં ત્યાં સમાપન કરવામાં આવ્યું। આ મહિલા મંડળો, યુવાનો, સિદ્ધનાથ મંડળો અને ખૂબ સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ખૂબ સરસ મજાની આ રેલી યોજાઈ। તમારા સત્વર સંતના ઈષ્ટદેવ ભગવાન ભોળાનાથ એટલે કે સિદ્ધનાથ મહાદેવની શોભાયાત્રા છેલ્લા 8 વર્ષથી કાઢીએ છીએ। આ અમારી શોભાયાત્રા સામાજિક સમરસતા છે। દરેક ધર્મના લોકો, દરેક સમાજના લોકો આમાં ભાગ લે છે। દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના પાતાળેશ્વર શિવ મંદિરમાં ભગવાન શંકરના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂરું મટ્યું। શિવલિંગ પર જળ ચઢાવવા અને ભોલેનાથના દર્શન કરવા માટે ભક્તો લાંબી કતારોમાં ઉભા રહ્યા। આ મંદિર ખૂબ જ પૌરાણિક છે અને જમીનથી નીચે પાતાળમાં આવેલું છે, તેથી આ મંદિરનું નામ પાતાળેશ્વર મંદિર પડ્યું। આ મંદિર 51 ફૂટ ઊંચું અને જમીનથી 51 ફૂટ ઊંડું ઉત્તર ગુજરાતનું એકમાત્ર અનોખું મંદિર છે। અહીં મહાદેવના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આવે છે। પાણીની વાવ ખંદાવતા નીચેથી આ શિવલિંગ મળેલું છે, એટલે એ શિવલિંગ સ્વયંભૂ છે અને પાતાળમાંથી મળેલું હોવાથી એનું પાતાળેશ્વર મહાદેવ નામ આપેલું છે। અહીં તમામ ભક્તો જે કોઈ આવે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે, થયેલી છે અને થાય જ છે। આજુબાજુના ગામડાના દરેક વ્યક્તિ અહીંયા દર્શન કરવા આવે છે અને પાલનપુરમાં જૂનામાં જૂનું અને પૌરાણિક સારું મંદિર છે। અમદાવાદના ચાણક્યપુરીથી અહેવાલ આવી રહ્યા છે। અહીંયા ફાયરિંગનો જે બનાવ બન્યો છે, પ્રેમ પ્રકરણના કારણે આ ફાયરિંગ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે। પિતરાઈ ભાઈએ બહેન સાથે પ્રેમ સંબંધની અદાવતમાં પગમાં ગોળી મારી લીધી। યુવકની કાકાની દીકરી સાથે અન્ય યુવકને પ્રેમ સંબંધ હતો। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા નવીન ઝા મારી સાથે જોડાયા છે। નવીન, ચાણક્યપુરીની આ ઘટનામાં હાલ શું વધુ અપડેટ છે? પંકજ, જે રીતે ઉગતી 4 રસ્તા સર્કલ છે ત્યાં બનાવ બન્યો છે, જ્યાં એક યુવક ઉપર પગમાં ફાયરિંગ કર્યા હોવાની હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। જો કે ફાયરિંગ પાછળની જે ઘટના છે તે સામે આવી રહ્યું છે કે જે ભોગ બનનાર છે તેનું જે છે પ્રેમ સંબંધમાં ફાયરિંગ થયું હોય એની ઉપર એ પ્રકારની હાલ માહિતી આવી રહી છે। જે આરોપી છે તેને જે છે તેમની જે પિતરાઈ બહેન હતી તેમની જોડે કંઈક સંબંધ હતું ભોગ બનનારનો અને તેના કારણે ગુસ્સામાં આવીને તેને ફાયરિંગ કર્યું એ પ્રકારની હાલ માહિતી સામે આવી રહી છે। મૂળ પાટણનો છે જે ભોગ બનનાર છે અને બંને એક જ સમાજના છે। જો કે આ મામલે અગાઉ સમાધાન પણ થયું હતું, પરંતુ સમાધાન બાદ ફરી આજે જે છે તે આરોપીએ પોતાની જે પિતરાઈ બહેન સાથે સંબંધ હોય તે શંકા રાખી